તો કેમ છો મિત્રો, સ્વાગત છે તમારું અમારું યુટ્યુબ ચેનલ વીઆર ક્રિએશનમાં। અત્યારે અમે વીઆર ક્રિએશન ટીમ, મારા જે ટીમ મેમ્બર છે બધા અહીંયા બહાર બેઠા હતા અત્યારે દુકાને। તો એ વાત થઈ કે જે વ્યક્તિ સૌથી પહેલાં ઘરે જવા કરે એ ચેલેન્જમાંથી બહાર થાય છે અને એને 2000 રૂપિયાની પેનલ્ટી આવશે। અને જે વ્યક્તિ ઘરે જાય એને 2000 રૂપિયા ઢીલા કરવાના થશે। તો તમને બધાનેથી મળાવી દઉં કોણ કોણ અહીંયા અત્યારે બેઠું છે। હા, ક્યારની શરત હાલે છે, બેઠા બેઠા થાકી રહ્યા અમારા ગંભીરસિંહ રાઠોડ, બેઠા બેઠા ઊંઘે। આ તો ઘોડાની પ્રજાતિ થઈ ગઈ ભાઈ। આ પૃથ્વીરાજસિંહ રાઠોડ પોતે અમારે જે ઘરે જવામાં માનતા જ નથી કે હું ઘરે જાઉં એમ, બરાબર। અમારે રણજીતસિંહ ગોયલ, અમારે રાજભા અત્યારે જોરદાર પરફોર્મન્સ આપે આપણા વિડીયોની અંદર। આ રણજીતસિંહ રાઠોડ, બરાબર ને, આમ જો લાઇટ કરે દેખાય ને, અંધારામાં દેખાય નહીં પાછો। અને આ અમારે વિજય છે, બરાબર। આ એક અત્યારે ઘરે જવાના છે નહીં, પબ્લિક બધું અત્યારે અહીં બેઠું હોય। શું કેવું શરત વિશે ગંભીરસિંહ તમારું? કંઈ કહેવું જ નથી, આને બેઠા બેઠા હું એટલે તો હજી બાદ નહીં તમારું પૂતભા ગોદરા બોદરા મગાવી દો અહીંયા, બરાબર ને? ઘરે નથી જવાનું થતું, બરાબર? 1 વાગ્યા હા બસ। તમારે રંજીત ફુવા કંઈ કેવું? કંઈ ના કેવું તમારે રાજભા? અમારે કઈ કામ નથી, મેઘરાજે વરસાદ આવી દીધો હે, વિરામ હે 2 મહિના। તો બસ તો એને બે તમારે રજા હોય ને તો તમારે રંજીત છે, બરાબર ને? જાગીને સીધા સાયલા, બાકી ઘરે નથી જવાનું। તમારે લાલભા જાય બીજા જો બધા હારે આપણે બે જાય ઘરે જાય બીજા એવું કે જાય નો વારો હે 2000 માં હોઈ જવાનો હે। પૃથ્વીરાજ ઘરે ફોન આવ્યો, બહાર બેઠો હાલો ઘરેથી અપ્રુવલ મળી ગયું, બહાર બેઠો હમણાં આવું એમ તો કહી દીધું હે। કઈ વાંધો નહીં, બેઠા નથી જવાનું ને, બસ એમ ફોન ગમે એવો ઘરે નથી જવાનું, બસ તો વાંધો નહીં। હું આ બધા નહીં કરવું કે ઘરેથી ફોન હશે, મોટી રામાયણ તો મારી મેં ઘરે ન કીધું કે એમ બધા રાતે આવીને આવી શરતું લગાડીને બેઠા। ડખો તો મારે ફૂલ થવાનો, જોઈ ફોન આવે કે નહીં, તો બધા સુઈ ગયા હોય તો સેટ હે, કે ઉપાધિ છે નહીં। રાજભાન ફોન આવ્યો, શું કહે છે? રાજભા ઘરે નો જાય, કઈ દીધો ભાઈ ઘરે આજ ઘરે નો આવે। ડિસ્કશન એવું હાલે છે કે રાત બધી બેવાનું છે, તો કંટાળો તો આવવાનો, ભલે ચા ઊંધી બેવી જેવો વ્યક્તિને વિકેટ ખડે નહીં ત્યાં ઊંધી। તો મારું એવું કેવું છે કે આ બધા મને એમ કે તારો વિડીયો છે, તારી ચેનલ છે, તો બધાને તું નાસ્તો કરે, એ તો આપણે પોગાડ ન થાય। ઓન કેમેરા સામે હું બધા ઓડિયન્સની વચ્ચે કહું કે આપણી ચેનલ મોનિટાઈઝ થાય, આપણો ક્રાઇટેરિયા પૂરો થઈ જાય, આપણું ફર્સ્ટ પેમેન્ટ આવે કે ન આવે, ચેનલ મોનિટાઈઝ થાય ને ઓકે ટેસ્ટેડ બધા થઈ જાય ને, કોઈ પણ ક્લેમ ન આવે ને, જેટલા પબ્લિક બેઠા હોય ને એ કે હોટલમાં લઈ જઈને એમને જે કે ખવડાવવાનું, બરાબર? ઓન કેમેરા કહું હું, આ પાછો હોટે વિશાલસિંહ નહીં, બરાબર ને? રેડી? ઓન કેમેરા બોલું પછી ફરી જાઉં તો એ હું નહીં। આ વિડીયો હાલો લાલભા કે નહીં આપણે ગ્રુપમાં નાખી દઈશું, આ આપણે ફરવી નહીં, અહીંયા બેઠું એ જ પબ્લિક, બીજું પબ્લિક મને કહે એનાથી હું જવાબદાર બંધાયેલ નથી, બરાબર? અહીંયા બેઠું એ પબ્લિકની વચ્ચે કહું। હવે જો આ કન્ટેન્ટમાં ઇન્ટરેસ્ટિંગ ટોપિક એ છે કે અમથું બેવાન કે ને તો એક રાત જાગવું, 2 કલાક જાગવું એ હાવ સામાન્ય વસ્તુ હોય, પણ અહીંયા જેટલું પણ અત્યારે પબ્લિક બેઠું ને બધું પબ્લિક છે નોકરી ધંધાવાળું, કે સવારે 7 વાગે એટલે જાગીને બધાને ધંધે વહેતું થવું પડે। રાત આખી જાગે તો ધંધે તો જઈ ન હોય, કે એટલે કોકડું અહીંયા ઘૂસાણું છે કે ઘરે જાઉં હડે હોઈ જાઉં, સવારમાં જાગીને ધંધે જાઉં। આ ધંધાનો જે કન્ટેન્ટ રહ્યો ને આપણા હાટું બેસ્ટ છે, એટલે આ બધા રહ્યા ને રાત જોઈ રહ્યા ચારા ઘરે જવા મળે, કેવી 2000 રૂપિયા મૂકો ને જાઓ જીને, કોઈને આવ્યો તમે તારે પરાયણે નથી રહેવું, 2000 રૂપિયાનો સવાલ હે ખાલી, 2000 ભૂલી જવાનો હોય, એટલો 2000 પગાર ઓછો આવ્યો હતો, બરોબર? એકનો જાજો રિવ્યુ એવો છે કે અડોસ પડોશમાં બધે રેસિડેન્શિયલ છે, મકાન છે, બધાને માણસો સૂતું હોય એમ, જો થાકેલા માણસ ઓટે સુઈ જાય, તો એમનું બધાને એવું કહેવું કે આપણે ગામથી થોડાક બહારની સાઈડ વયા જઈએ એટલે આપણો ગમે એટલો દેખાડો થાય ને તો એ કંઈ આપણે બહુ કે કોઈ જાગશે કે આ તે કંઈ ટેન્શન જેવું નહીં। પણ અમારા એક વ્યક્તિ એગ્રી નથી થતા કે જે આ વિદેશી એમ કહે કે હું અહીંયા નહીં રહું, તમારે જવું જ જાઉં, અહીંયા બેઠો, અહીંયા જો સોલ્યુશન આવે તો ખબર પડે કે આપણે આમ બહાર જવું કે અહીંયા નહીં રહેવું। ભાઈ ફોન આવ્યો આ પૃથ્વીરાજ છે દુભાણું કર્યું ઘરે। ડિસિઝન એવું આવ્યું કે આપણે થોડા ગામથી બહાર, એટલે કે આમ આપણે શંકર મંદિર અથવા તો પુલની પાડી, રામદેવપીર મંદિર ગમે ત્યાં વયા જઈએ, ગામથી બહાર કોઈને ડિસ્ટર્બન્સ ન થાય, બરાબર?
જગ્યા ગોઈતી હે પણ આવડામને સમજો તો ઘરે કોઈ ફોન ન કરવાનો થતો ઘરે બધા ફોન કરી દો તો બધાની ભક્તિ હાલી જાય ભાઈ તો મારે ખુલ્લું રાખવા હાટું ફોન કરવાની જરૂર છે મારે ફોન ન કરાયો મારા ભાઈને ઘરે કોઈને ફોન ન કરવાનો કોઈ હાલો નીકળો હવે વિજયસિંહ રાઠોડ વિજયસિંહ રાઠોડ ઓન કેમેરા કહેતા જાઓ નીકળો હાલો બોલો હાલો કોણ ઘરે જવું હે ન જાઉં ને બસ આવી તો વાંધો નહીં આમનું રેસ્ક્યુ કરવું પડશે એક કોઈ તો ભાઈ ઊંઘમાં હે તો પુલની પાળીએ ચડીને બેઠા જો પડ્યા ને તો એમ્બ્યુલન્સને નથી ચડવાનું હે જો કેટલી ગહેરાઈ હારી નદી છે હારી પાણી જાય આમાં અને આ ભાઈ અમારે અહીંયા બેઠા 2000 છે એમના ખીચામાં આપી દે 2000 ખીચામાં હે તમારા દેતા જાઓ ને હાલ હોઈ જાઓ છૂટી હે તમ તારે વિચાર હે ને તમારે આપી દો હાલ બધા હોતા ભેગા થાય એમ કાઢો ઢીલા કરો હાલો હાલો ભાઈ ફેસલો ભાઈ ફેસલો 2000 ના બાપા ના મજા કેમ કરી ગયા કે મારે નથી જવું કે કા 2000 નો સવાલ આવ્યો એટલે રાઠોડ ઘરે નથી જવું ને હમણાં ઊંઘ આવતી હતી ના આવતી 2000 નદી તરે આંખ બંધ હે આમ તો બેઠા હુએ મેં તો કહી દીધું ઘેરા ગાડી ફરું છું બરોબર છે જો અમારા લોડરના ડ્રાઈવર ભૂત થયું પુલ ઉપર ઈ પા 100 હાથ ભૂત આયા ગઈ અંધારામાં થોડી વિઝિબિલિટી લો આવતી છે પણ મજા રમે થાય રમે હા લાઈટ કરો હાલો થોડુંક દેખાય ફટાફટ ભાઈ ફટાફટ હા બસ એમ થોડુંક રિઝલ્ટ ઇન્ક્રીઝ થયું કારણ કે અમારા બધા મિત્રો બધા એવા કલરના હે ને એટલે બધા મિત્રોનો કલર જોરદાર હે મજા ખોવાઈ જાય આમ જો આ દેખાતો જ નથી જો આ દેખાય ને દેખાતો બેજો બાઇકમાં બેજો હાલો અરવિંદ સિંહ ટીંગી જાઓ હાલો પૂતભા 2000 નહોતા કમાણા જાવું જ બે જાઓ હાલો જો હવે કાલ મા ઉપા વિડીયો જોતા હશે વિડીયોની અંદર પ્રૂફ કરી દઉં કે આ બધા મને એવું કીધું સાચું ન કહેતો કે શું વસ્તુ બની છે એટલે મારે ન હોય ને એવું કહેવું પડ્યું કે લોડર ખૂટાણું એમ બધા અહીંયા કણે ગામના પુલે આવીને બેઠા પણ એવું ખોટું કીધું હોય છે હાલો પણ કાયદેસર રીતે ખોટું બાનું કાઢ્યું આ બધાને કહેવા ઉપરથી કે લોડર ખૂતાણું ભાઈ કાંઈ ખૂતાણું નથી અહીંયા ગામમાં જ છે બરોબર પણ શું કરવું આ બધાનું છે એવું 2000 ની અડે એટલે બોલવું પડ્યું ફોન કરી હું મારા ફરી ગયો ખબર આવી છે હા કહી દો તમે ના નો હાલે હું ઘરે કહી દઉં હું વાડીએ જોયો હું વાત પતી જાય ને એટલે જો અહીંથી કઈ રૂપિયાની આશા ન રાખતા બરોબર ગાડી ફરવાઈ મારે શું કહેવું મારે બી ન એ બધો તમારો પ્રશ્ન હે ભાઈ આપણે પાસે કઈ નો આશા રાખ એટલે આ પાર્ટી હવે વાગ્યા હે 2:30 જેવો ટાઈમ થયો અમાર ભાઈ એમ જો બેઠા હુआ ટેન્શન એ હે કે મુલકા ઊંધો ન જાય નકર હે ને લેના દેના પડી જવાના હે હવે ટેન્શન એ હે કે મોટું આમાં ઘરે કોણ જાય છે કેટલા વાગ્યા હે પણ મૈયા ઘરે જવાનું નામ નથી એ રાત મેં ઠાકા નથી આખો દી ઠંડો કરીને લે સમજો ગમે તારે ઓલ ટાઈમ રેડી કોઈને ઘરે જ નથી જવું એટલે પછી આ જાય છે એવું મને લાગે હે ઊંઘમાં હે ગાડી ફૂલ વાય જાતા નહીં લે 2000 દેખાય આડા દેખાય આમ 2000 દેખાય નથી દેખાતા તને જવું ને પાર્ટી હવે ચેલેન્જનો એન્ડ આવી ગયો કારણ કે વિજયસિંહ રાઠોડ અમારા લાલભા પોતે અત્યારે હાર સ્વીકારે છે એટલે કે એમ કે ઊંઘથી વધારે કંઈ નથી હવે ઊંઘ આવે એટલે ઘરે જવું પડશે 2000 દેવા માટે તૈયાર થઈ ગયા છે તમે જુઓ એમના શબ્દો સાંભળો હાલો આ 2000 હું મારે જોઈશે હાલો રેડી આ ગંભીરસિંહ આપી દો હાલો હું શૂટ કરી લઉં તમારા માટે ઊંઘ મોટી છે 2000 દઈને ઘરે જવાનું ઈચ્છો હો તમે બરોબર નાસ્તો કર બરોબર છે હાલો છોકરો મોજ કરતો યે હાલો 2000 ની પાર્ટી ભાઈ હલો તો ફાઇનલી આપણા વિડીયોનો અંત આવે છે વિનર કો કે હાર સ્વીકારી કે પછી ઊંઘને વધારે પ્રાધાન્ય આપ્યું પૈસાને ધ્યાને ન લીધું એવા અમારા વિજયસિંહ વિનર બને છે અને બધા અત્યારે ઘરે જાય બરોબર
4:30 થઈ ગયા એટલે હે એ તો સાંભળતું જ નથી. આ વિડીયોના ચક્કરની અંદર 4:30 થઈ ગયા. આખી રાત રહ્યા ત્યારે 4:30 આપણા ચેલેન્જનો અંત આવે અને હવે જઈએ આપણે ઘરે. બરોબર, છૂટા પડ્યા હો ભાઈ. હાવાજો બધા ડાલા માથા હાવાજ. હાલો ટાટા બાય બાય. વિનર એનાઉન્સ થઈ ગયા હે. સુઈ જાવ બધા ઘરે જઈને. ગાયરું ખાઈ જાઓ બધાને. 4:30 ઘરે જાઓ. હા એમ 4:30 2000 હાટું. હાલો ટાટા બાય બાય.